જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ વાક્યો આપણે જોયા હતા. તો આજે સ્ટાન્ડર્ડ 12 આર્ટ્સ કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ સબ ટોપિક્સ ની અંદર ચેન્જ ધ વોઇસ નેગેટિવ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર આપણે આજે નેગેટિવ સેન્ટેન્સ જોવાના છે. તો પહેલી વાત એ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર આપણે વિધાન વાક્યની અંદર એટલે કે was were વત્તા વર્ગ 3 મૂકતા હતા. હવે અહીંયા એક વાક્ય છે. હવે અને વર્તમાન કાળની અંદર is am are વત્તા વર્ગ 3 આપણે મૂકતા હતા. તો અહીંયા આગળ જો is am are વત્તા વર્ગ 3 તો એનું ભૂતકાળ અહીંયા આગળ was where થાય. આપણે જે ટેબલ્સ જે છે પહેલા લખાવે તો એને ફોલો કરવાનું છે. હવે કાલે do does બરાબર વત્તા નોટ આવતું હતું. હવે અહીંયા do does નો આપણે એને did કરીએ એટલે ભૂતકાળ બની જાય અને નોટ ઉમેરીએ એટલે અહીંયા આગળ નકાર વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ નકાર વાક્ય થઈ જાય. તો અહીંયા એક વાક્ય છે આ જો ધ્યાન રાખજો, આ ફોર્મેટ જે છે પેટર્ન્સ is am are વત્તા વર્ગ 3 તો વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, was were વત્તા વર્ગ 3 એટલે અહીંયા આગળ એમ કહેવાય કે પાસ્ટ ટેન્સ માં આપણે બનાવતા હતા. એટલે કે is am are is am એટલે એક વચન are બહુવચન. તો is અને am નું was અને are નું અહીંયા આગળ were. તો do does did not. હવે અહીંયા આગળ સામાન્ય આપણે હકાર વાક્યમાંથી નકાર વાક્ય બનાવવું છે તો કેવી રીતે બને? તો પહેલા એ બનાવીએ. અહીંયા એક મેં વાક્ય મૂકેલું છે તેલાની રમણ at all the halwa. હવે eat at eaten બરાબર. હવે એ ભૂતકાળ થઈ તો અહીં વર્ગ 2 છે, અહીંયા આગળ વર્ગ 2 છે એટલે ઓલરેડી ભૂતકાળ થઈ ગયો. હવે મારે આ જ વાક્યનું અહીંયા આગળ નકાર વાક્ય બનાવવું હોય તો શું કરવું પડે એ પહેલી વાત છે. તો પહેલા નકાર વાક્ય બનાવીએ. ચેન્જ ધ વોઇસ ની અંદર નેગેટિવ સેન્ટેન્સ તો આપણે લેવાના જ છે, નેગેટિવ સેન્ટેન્સ જ ભરવાનું છે, પણ નકાર વાક્ય કેવી રીતે બને છે એની પેટર્ન આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પેલાની રામન did not eat. હવે did do does એટલે વર્તમાન કાળ. હવે did આવી ગયો એટલે ઓલરેડી અહીંયા આગળ ભૂતકાળ થઈ ગયો એટલે did વત્તા વર્ગ 1. did માં ભૂતકાળ આવી ગયો એટલે અહીં eat at eaten એટલે અહીંયા at છે એનું મારે eat કરવું પડે. તો તેનાની રમણ did not eat all the halwa. આ એક વિધાન વાક્ય એટલે કે એની આગળ કહેવાય હકાર વાક્ય એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ, એમાંથી મેં અહીંયા આગળ નકાર વાક્ય બનાવ્યું. ભણવાનું શું છે આપણે? એક્ટિવ પેસિવ. હવે અહીંયા આગળ આ નકાર વાક્યનું એક્ટિવ સેન્ટેન્સ થયું. હવે મારે બનાવવું છે વાક્ય. એટલે નિયમ આવી ગયો બરાબર. આપણો નિયમ આવી ગયો. કર્તાને ઓળખો, ક્રિયાપદ એટલે ક્રિયાપદ કયા કાળમાં છે, વાક્ય કયું છે ને કર્મ શું છે. એટલે આપણો એ નિયમ પાછો એ ચાલુ છે. તો all the halwa હવે did do does ને નીકળી જતું હતું એમાં નકાર વાક્યમાં did નીકળી જાય. જે નકાર વાક્યનું સહાયકારક ક્રિયાપદ ભૂતકાળનું છે પાસ્ટ ટેન્સનું એટલે did નીકળી જાય. એની જગ્યાએ આપણે સાદા વાક્યની અંદર was were કરતા હતા. હવે વાક્ય એક વચન છે કે બહુવચન? all the halwa was
eaten by તેરા આ એક વાક્ય થયું. હવે આ જે છે એ આ ફોર્મેટને બહુ ખાસ ધ્યાન રાખવાનું છે. જો ડીડ આવે તો આપણે સમજી લેવાનું. અને આ બીજું એક વસ્તુ છે અહીંયા આગળ નોટ ખોટી નકાર વાક્ય આપણે કરે છે પણ એડિટિંગ ની અંદર પણ આ ખાસ પહેલા એવું બોલતો નહીં ડુ ડઝ ડીડ કેન કુડ વુડ શુડ મે માઇટ વત્તા વર્બ વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આની સાથે આવે. એટલે એડિટિંગ નો પણ એક વિષય બને છે અહીંયા. એટલે ટેન્સીસ જે છે એ કેવી રીતના બન્યો, કેવી રીતના વાક્ય બન્યું અને આ જે નિયમ જે છે એને ફોલો કરો એટલે આપણે ઓટોમેટિક આ વાક્ય બનાવતા આવડી જાય. હવે બીજું મુગેરીલાલ did not kiss the umbrella. હવે આ વાક્ય મારે બનાવવું છે તો અહીં મુગેરીલાલ જે છે એ કરતા did not kiss the umbrella. આ એક વાક્ય છે. બીજું તો મારે હવે બનાવવું છે તો કેવી રીતના બને? The umbrella. હવે umbrella કીધું છે સહાયકારક ક્રિયાપદ જે નીકળી જાય એટલે અહીંયા આગળ ડીડ ને કાઢવું હોય તો આપણે વોઝ વેર મૂકવું પડે. પણ umbrella શું છે? એક વચન છે કે બહુવચન છે? તો the umbrella was kissed by Mughal. Sorry, umbrella was not, the umbrella was not kissed by Mughal. તો હવે આ એક વાક્ય અહીંયા થઈ ગયું, નકારનું વાક્ય થઈ ગયું. બીજું હવે રોહિત did not hit a double century. હવે આને પાછું હવે હિટ આવી વર્બ વન hit. તો અહીંયા રોહિત did not a double century. પહેલી વાત એ જ્યારે આપણે વાક્યને ટેન્સીસ સાથે ઓળખાણ પડી જાય એટલે એને નિયમને અહીંયા ધ્યાનમાં લેવાનું છે. જ્યારે આપણે વાક્ય કોઈ પણ એપ્લિકેશનનું વાક્ય છે ટેન્સીસ બદલાય એટલે નિયમ બદલાય. ટેન્સીસ જે છે એ બદલાય એનો નિયમ અહીંયા આગળ બદલાય. તો a double century મારે અહીંયા કેપિટલ કરવો પડે. double century was not hit by Rohit. હવે વાક્ય કેવી બને છે એનું ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો હવે આ વાક્ય she did not buy mangoes yesterday. જો yesterday અન્ય શબ્દ yesterday અને she તો she કરતા તરીકે she did not buy mangoes yesterday. હવે અહીંયા આગળ આ પછી લઈએ પહેલા તો mangoes અહીંયા આગળ હવે વાક્ય બદલાઈ ગયું. mangoes કયું છે એટલે આપણે વર્બ લખવું પડે. mangoes were did not bought by ક્રિયાપદ છે એટલે by નું bought by her. શેનું હર થાય? her yesterday. mangoes were did not bought by her yesterday. એક આ થઈ ગયો. તો આ જે છે એ ટોટલી અહીંયા આગળ
સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ બને છે. હવે આ વાક્ય છે The TC did not check all the tickets. All the tickets. All the tickets were not checked. Let's check. And by the TC. TC એટલે ટિકિટ ચેકર. હવે નિયમો થઈ ગયા છે, અહીં વાક્ય બની ગયા છે. તો વાક્યને હું હવે ફરીથી સમજાવું છું, દરેકને ધ્યાન રાખજો. ચેન્જ ધ વોઇસ ની નેગેટિવ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર. વર્સ વડા વત્તા વર્બ 3 આપણે સાદા વાક્યની અંદર. હવે અહીંયા આગળ વર્સ વત્તા વર્બ 3. હવે સમજાવી કોણ હતી? ડુ ડઝ નું ડીડ નોટ થાય એટલે ભૂતકાળ થઈ જાય, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ બની જાય. અહીંયા તેલાની રમન એટ ઓલ ધ હલવા, એટલે અહીં નકાર વાક્ય નથી, અહીં એફર્મેટિવ વાક્ય છે. ફરી વાર સમજો. તેલાની રમન ડીડ નોટ ઈટ ઓલ ધ હલવા, તો ઓલ ધ હલવા વોઝ ઈટન બાય તેલાની રમન. આગળ The TC did not check all the Mugerila did not kiss the umbrella. तो Mugerila did not kiss the umbrella. So the umbrella was not kissed by Mugerila. Rohit did not hit the double century. A double century was not hit by Rohit. હવે અહીંયા આગળ the TC did not check all the tickets. All the tickets were did not checked by TC. હવે she did not buy mangoes yesterday. તો mangoes બહુવચન થઈ ગયું. the mango अब પેટર્ન શું બનશે અહીંયા? did નીકળી જાય એટલે was વત્તા not વત્તા verb 3. આ દરેક લેક્ચરની અંદર તમને છેલ્લા લેક્ચર આપણો પૂરો થાય તે પહેલા હું લખું છું, તમને યાદ રહે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર is એમાં વત્તા not વત્તા verb 3. તો અહીંયા આગળ did સહાયકારક ક્રિયાપદ નીકળે એટલે was were વત્તા not વત્તા verb 3. તો આ જે છે પેટર્ન એને આપણે ફોલો કરવાનું. ક્યારે? સિમ્પલ પાસ્ટ ટેન્સ ના નકાર વાક્ય હોય ત્યારે. અહીં નોટ મૂકીશું બરાબર. સાદું વાક્ય આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું બનાવતા હતા, was were વત્તા verb 3 મૂકતા હતા. બહુ જ અહીંયા ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આગળ mangoes were did not bought by her yesterday. અન્ય શબ્દ yesterday છે એ પાછળ આવે. તો આવી રીતના અહીંયા આગળ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ બધી જ વાત બરાબર. દરેક વિદ્યાર્થી એટલું ખાસ રાખે એનું ધ્યાન કે આ જે છે નિયમો જે લખાય છે બોર્ડ પર એને તમારે ફોલો કરવાનું છે, એને ફોલો કરવાનું છે. તો આ જે છે નિયમ અનુસાર આપણે ભણવાનું. હવે 5 વાક્ય એક વાક્ય હું બોર્ડ પર લખું છું, બનાવતો રહું છું. આ જ વાક્ય નેગેટિવ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આગળ Manan did not say the prayer. હવે અહીં ઓલરેડી નકાર વાક્ય થઈ ગયું અને did આવ્યું એટલે ભૂતકાળ. do
એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભવિષ્યકાળ શરૂ કરશું. હવે did not આવી ગયું. The prayer was, પ્રાર્થના એટલે prayers એટલે પ્રાર્થના એટલે prayer was not એટલે say. The prayer was not said by Manu. તો અહીંયા આ એક વાક્ય થયું. વાક્ય કેવી રીતના બને છે એના પર જો ધ્યાન તમે આપશો અને આ તો બધું ગોખાઈ જાય, પહેલા જ આપણે ફોર્મેટ મોકલી રહ્યા, ટેન્સીસમાં કામમાં લાગે અને કહેવાય કે આપણે એપ્લિકેશન જ્યારે ભણીએ અને આપણે ભણવાના એક જ તરીકે મૂકાઈ જાય એટલે કે આપણે વર્બ 1 વર્બ 2 અને વર્બ 3 હજુ તમને કહું છું કે તો તમારે પાકા કરવાના છે. દરેક વિદ્યાર્થીએ એના વગર ઉદ્ધાર નથી. તો અહીંયા કોઈ પણ આપણને વર્બ આપણને અહીં આપ્યો હોય તો વર્બ 2 એનાથી ટેન્સીસ આપણને ઓળખવામાં ફાયદો થાય. તો સેડ નું અહીંયા આપણે સેડ કરવું હોય, વાક્ય આખું આ બન્યું બરાબર. હવે અહીંયા વર્બ 3 આપણે જો ખોટું લખીએ તો આખું વાક્ય આપણું ખોટું. આગળ સુજન did not take tea. एकदम सिंपल वाक्य. હવે થઈ did આવી એટલે આપણને ખબર પડી ગઈ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. કયું વાક્ય છે તો નકાર વાક્ય છે. તો tea was not eaten, did not taken by Sujan. Sujan did not take tea. Tea was not taken by Sujan. તો આ જે છે જો કેટલા સિમ્પલ વાક્યો બને છે. આવા એકદમ આપણને સરળ વર્બ 1 વર્બ 2 વર્બ 3 જે કહેવાય ટેક ટુક ટેકન say આપણને મગજની અંદર ઉતરી જવું જોઈએ કે આ રીતના મારા વાક્ય બનાવવાનું છે. હવે બીજું આગળ વાક્ય I did not do this work. I got to be. હવે જો નિયમને અહીંયા મૂકી રાખ્યા છે, પૂછ્યા નથી. જે કહેવાય ને એની પેટા જે મૂકેલી છે આપણે પૂછી નથી એટલે આ આનામાં જ છે. હવે I did not do this work. હવે do એ ક્રિયાપદના અર્થમાં અહીંયા આવે છે. This work this work was not done. Do did done. Do એટલે કરવું. I did not do this work. This work was not done by આ પાછું I એટલે I નું અહીંયા by me. હવે આ એક વાક્ય અહીં પૂરું થયું. હવે એક વાક્ય બનાવતો જોઉં છું. અમિત did not sing songs. હવે વાક્ય થોડું બદલું. અમિત did not sing songs. હવે વાક્ય બદલાવાનું થોડું. songs કીધું છે ગીતો
એટલે એ બહુવચન થઈ ગયું એટલે મારે વર મૂકવું પડશે. નોટ સન બાય અમે. આ વાક્ય તો ફરીથી આ વાક્ય હું તમને સમજાવું છું. અહીંયા આગળ વાક્ય બનતા રહે છે, વળી પાછું સમજી લેવાનું એટલે આપણે મગજની અંદર તરત ઉતરી જાય. આ Manan did not say the prayer. The prayer was not said by Manan. નિયમ પ્રમાણે જ Sujan did not take tea. The tea was not taken by Sujan. I did not. આપણે બધી જ વસ્તુનો આપણે અહીંયા કરતા તરીકે I મૂક્યું એટલે આપણે તરત ખબર મારી રીતે મી મૂકવાનું બાય નહીં કરવું પડે. I by me, we, by us, you, by you. એટલે તરત આપણને અહીંયા તરત આપણને ખબર પડી જાય કે મારે શું મૂકવું છે. આગળ Amit did not sing songs. The songs were not sung by Amit. તો વિદ્યાર્થી મિત્રો આજે જે છે એ આજે ચેન્જ ધ વોઇસની અંદર નેગેટિવ સેન્ટેન્સ આપણે અહીંયા આગળ ભણી રહ્યા છીએ. હવે એક બે બીજા વાક્ય આપણે લઈએ એટલે આપણને ખ્યાલ થાય. અને દરેક વિદ્યાર્થીએ વાક્ય સમજાવવાના છે. અને હું એમ કહું છું કે આ વસ્તુ વારંવાર જો ઘરે પ્રેક્ટિસ કરશો અને પોતે વાક્ય બનાવવાની કોશિશ કરશો તો ભૂલાશે નહીં. નહીંતર આ વસ્તુ શું છે કે ગ્રામર એવી વસ્તુ છે કે એક વાર તમે ભણ્યા અઠવાડિયું જાય તો આ વસ્તુ ફરી વાર તમે ભૂલી જાઓ. એટલે દરરોજ જેટલા ટેન્સીસ એની અંદર ચાલે એક્ટિવ પેસિવ એટલે ચેન્જ ઓફ વોઇસમાં જે ટેન્સીસ ચાલે એની ફોર્મેટ જે છે આપણે એક યાદ રાખવાની છે. અને યાદ રાખ્યા પછી અહીં જે બને છે વાક્ય તો ખરા છે, અહીં બોર્ડ પર આપણે બનાવીએ છે, તેમ છતાં તમારે ઘરે એને વારંવાર દરેક વાક્યો દરેક ટેન્સીસના વાક્યો ઘરે કોઈ પણ બુક્સની અંદરથી કે કોઈ પણ ટેક્સ્ટ બુકમાંથી પણ વાક્યો બને કે આજે મારા નકાર વાક્ય 10 બને, કેટલા ખોટા પડે છે કેટલા સાચા પડે છે તમને ખ્યાલ આવે. તો આગળ બીજું વાક્ય મિસ્ટર દવે did not teach Mr. Dave did not teach new lesson. હવે આ વાક્ય મારે બનાવવું છે. દરેક વાક્યની અંદર હું ક્રિયાપદ જે છે વર્બ 1 વર્બ 2 વર્બ 3 એટલે આપણે જે ક્રિયાપદ જે છે એ અહીં અલગ અલગ મૂકતા રહીએ છે એટલે આપણને ખ્યાલ આવે. ન્યૂ લેસન was, હવે ન્યૂ લેસન કીધું છે એટલે અહીંયા આગળ ઓલરેડી એક વચન ન્યૂ લેસન was not taught by Mr. Dave. આ વાક્ય થઈ ગયું નિયમના આધારે. નિયમ આપણી પાસે હોય આપણા ખિસ્સામાં નિયમો લઈ ફરવાનો એટલે આ તરત જ આપણું વાક્ય ખોટું ના પડે. અને બોર્ડની એક્ઝામની અંદર આવા એક બે સેન્ટેન્સ વચ્ચે મૂકે છે. પછી આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ભણી લઈએ નીચેલા નેગેટિવ સેન્સ એટલે બધા જ વડે પાછા પેરેગ્રાફમાં લેવાના. અત્યારે એક વાક્ય આપણે શીખીએ છીએ પછી 4 વાક્ય એક સાથે અલગ અલગ ટેન્સીસના અને એ બનાવતા આપણે જાય એટલે આપણને જે એક્ટિવ પેસિવ આપણને આવડી જાય. તો આગળ બીજું વાક્ય Mr. Shah did not welcome them. હવે અહીં પાછું બીજું થોડુંક નવું આવ્યું. હવે અહીંયા આગળ ધેમ આવ્યું છે
અહીંયા આગળ મિસ્ટર શાહ છે, બરાબર, એટલે અહીંયા આગળ કર્મ છે ધેન, તો કર્તા પ્રમાણે જઈએ તો અહીંયા આગળ ધે થઈ જાય, ધે. હવે અહીંયા આગળ ડીડ નોટ એટલે વળી પાછું ભૂતકાળ, they were not welcomed by Mr. Shah. હવે આ જે છે એ ઓલરેડી અહીંયા આગળ દરેક ટેન્સીસ બનતા જાય છે અને એમાં આજે નેગેટિવ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ બને છે. ઉપરનું વાક્ય Mr. Dave did not teach new lesson. New lesson was not taught by Mr. Dave. Mr. Shah did not welcome them. Themનું અહીંયા મેં ધ્યેય કર્યું. They were not welcomed by Mr. Shah. એક આગળ વાક્ય લઈએ. Sunil did not catch the mouse. હવે આપણે એક વાક્ય ફરીથી બનાવવું છે તો શું કરવું પડે? સુનિલ કરતા did સાદો ભૂતકાળ, catch the mouse, માઉસીસ નથી કીધું, ઓન્લી ફોર માઉસ કીધું છે, એક વચન એટલે આપણે અહીંથી was લાવવો પડે. was not catch caught caught, તો અહીંયા આગળ catch ક્રિયાપદ, caught by Sunil. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આગળ આજે છે તો વોઇસ ની અંદર નેગેટિવ સેન્ટેન્સ એની ફોર્મેટ દરેક યાદ કરવાની છે. યાદ રાખીને પાંચ વાર લખી નાખવાનું અને યાદ રાખવાનું દરેક ટેન્સીસ બદલાશે એટલે આપણે કીધું દરેક ટેન્સીસ બદલાશે એટલે નિયમ બદલાશે. તો આજે આપણે નેગેટિવ સેન્ટેન્સ અહીંયા આગળ સિમ્પલ પાસ્ટ ટેન્સના આપણે પૂરા કર્યા છે આગળના લેક્ચરની અંદર. અને તમારે જે છે ફોર્મેટ આ બધી યાદ રાખવાની લખી યાદ કરવાની છે. એટલે ટેન્સીસ આપણને આગળ દેખાય એટલે તરત આપણો નિયમ બદલાય, ટેન્સીસ બદલાય એટલે નિયમ બદલાય. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ શરૂ કરશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી.